હાંસોટની ક્રીફોર કંપનીના પ્રદૂષણ અંગેનો વિડીયો વાયરલ થતાં ખળભળાટ થયો હતો. પોલીસ ફરિયાદની ધમકી પણ સામે આવી હતી. હાંસોટ નજીક આવેલ અલવા ગામ પાસે પ્લાયવુડ બનાવતી ક્રીફોર કંપની આવેલી છે. એ કંપનીમાંથી મોટા પ્રમાણમાં પ્રદૂષણ બહાર આવે છે અને જેને કારણે કંપનીની આજુબાજુના અલવા, વાલનેર તથા રાયમા ગામના રહીશોને સ્વાસ્થ્યને અસર કરે છે. તે અંગેનો વિડીયો વાયરલ થતાં કંપનીના માલિકો દ્વારા આ વિડીયોને વધુ ફેલાવાતો રોકવા માટે કંપનીના કર્મચારીઓ પાસે ફોન કરાવી આ વિડીયો ડિલીટ કરવાનું દબાણ કરવામાં આવી રહ્યાનું બહાર આવતા હડકંપ મચી જવા પામ્યો છે. વિડીયો બનાવનાર પોતે ટ્રી ફાઉન્ડેશન ચલાવી રહ્યા છે અને આવનાર દિવસોમાં હજારો વૃક્ષો ઉગાડી આ વિસ્તારમાં પ્રદૂષણને રોકવું અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે દિશામાં પગલાં ભરનાર છે. ત્યારે કંપની પ્રદૂષણને નિયંત્રણ કરવાને બદલે પોતાની ખામી બતાવે તેને દબાવવાની કોશિશ કરી રહી હોવાનું બહાર આવ્યું છે. યુટ્યુબર મિશાલ પટેલ સાથે વોઇસ ઓફ હાંસોટના તંત્રી અશોક રાવલે ટેલિફોનિક વાતચીત કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે અલવા ગામ પાસે આવેલ ક્રીફોર કંપની આવેલી છે જે 24 કલાક પ્રદૂષણ બહાર કાઢે છે. જે મારી ધ્યાને આવતા એક જાગૃત નાગરિક તરીકે મેં તેને વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો, જે અંગે કંપની દ્વારા તેના કર્મચારી મારફત મારા ઉપર ફોન પર જણાવેલ કે આ વિડીયો ડિલીટ કરી દે, નહીં તો કંપની તારી ઉપર FRI દાખલ કરશે. પણ મેં કીધું હતું કે ભલે મારી ઉપર FRI કરો, હું વિડીયો ડિલીટ નહીં કરું. આ બાબતે GPCBને પણ જાણ કરવામાં આવી હોવાનું હાલ જાણવા મળેલ છે.